નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો પાન કાર્ડ ધારકો થઈ જાય સાવધાન 10,000 રૂપિયા દંડ તો યુવાનોને મળશે 3,000 રૂપિયાની સહાય હવે મફતમાં ટીવી જોઈ શકાશે તો બેંકમાં હડતાળ જાહેર સરકારની નવી યોજના પૈસા થશે ડબલ તો ખેડૂતો સાથે મોટી છેતરપિંડી બોરવેલ નખાવવા માટે 90% સબસિડી ગુજરાત પોલીસ એક્શન મોડમાં 2,36,000 નો દંડ આજે વસૂલ્યો મફત ગેસ 5 મોટી ભેટ અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવતા પહેલા જેટલા પણ લોકો આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો 10,000 રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો છે પાન કાર્ડ ધારકો ધ્યાન આપે મિત્રો ભારત સરકારે પાન કાર્ડને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું છે પાન કાર્ડને લઈને મિત્રો અત્યારે મિત્રો સરકાર જે છે તે નવા પાન કાર્ડ લઈને આવી છે QR કોડ વાળા ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જો પાન કાર્ડ તમારી પાસે હોય તો આ નવા નિયમો જાણી લેજો કારણ કે 1961 ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી તેવી પરિસ્થિતિમાં મિત્રો તમારી પાસે જો મિત્રો એકથી વધારે કોઈ નવા પાન કાર્ડ હશે એટલે કે જે ડુપ્લિકેટ કોપી કરાવેલા પાન કાર્ડ હશે તે મિત્રો તમારે સરેન્ડર કરવા પડશે સરકારનું સૂચન કરવું પડશે સત્તાવાર વેબસાઇટ ઉપરથી મિત્રો ચેક કરી શકાય છે કે તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક થયેલા છે કારણ કે મિત્રો જો એકથી વધારે પાન કાર્ડ તમારી પાસે હશે તો તમારે 10,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે અથવા તો મિત્રો જો અત્યારે તમારી પાસે પાન કાર્ડ હોય એકથી વધારે કોઈ ડુપ્લિકેટ કઢાવેલા હોય તે મિત્રો અત્યારે જ સરેન્ડર કરી દેવા નહીતર નિયમના ઉલ્લંઘન બદલ 272B પ્રમાણે 10,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો બેંકમાં હડતાળ જાહેર કરવામાં આવી છે ખાસ જોઈ લેજો મિત્રો જો તમારા કોઈ બેંક આધારિત કામો હોય તો અત્યારે જ આ માહિતી જાણી લેજો કારણ કે બેંકની અંદર હડતાળને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે માર્ચ મહિનાની અંદર એટલે કે મિત્રો આવનારા મહિનાની અંદર સળંગ 2 દિવસ માટે બેંક હડતાળ જોવા મળશે તારીખ મિત્રો 22મી થી લઈને 26મી માર્ચ 4 દિવસ કામકાજ જે છે તે મિત્રો બેંકનું ખોરવાશે 5 ડે વીક સહિતની માંગણીઓ પર મિત્રો દબાણ લાવવા માટે બેંક યુનિયનનું આ એલાન છે જેમાં બેંક ખાતા ધારકોને મિત્રો માર્ચ મહિનામાં સતત 4 દિવસ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે કારણ કે બેંક યુનિયનોએ મિત્રો હડતાળની જાહેરાત કરી છે યુનિયનોએ મિત્રો જણાવી દીધું છે કે 5 દિવસ કામકાજ અને તમામ ડેકરમાં પર્યાપ્ત ભરતી સહિતની વિવિધ માંગો મુદ્દે મિત્રો અત્યારે હડતાળ જાહેર કરી છે એટલે કે બેંકની અંદર મિત્રો જે કાર્યકર્તાઓ છે તેમની મિત્રો કેટલીક માંગણીઓ છે માંગણીઓને લઈને મિત્રો હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે મિત્રો 9 બેંકોના કર્મચારીઓ સંઘોના સંયુક્ત સંગઠનો દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી છે આપને જણાવી દઈએ તો યુનિયનની હડતાળ અંગે આપને મિત્રો જણાવી દઈએ કે તારીખ 22 થી લઈને 26 માર્ચ 4 દિવસ બેંકના કામકાજો જે છે તે મિત્રો હડતાળને લઈને ખોરવાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો સરકારની આ યોજનાની અંદર તમારા પૈસા ડબલ થશે મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે એટલે કે મિત્રો જે પણ ખેડૂત પાસે કોઈ પણ એક્સ્ટ્રા રૂપિયા પડ્યા છે તે પોતાની પાસે રાખવાની જગ્યાએ જો આ યોજનામાં ખેડૂત રોકાણ કરીને રાખે તો અમુક જ મહિનાની અંદર તે પૈસા મિત્રો ડબલ થતા જોવા મળશે કારણ કે એના ઉપર સરકાર ખૂબ જ મોટું વ્યાજ આપી રહી છે આપણે મિત્રો જણાવી દઈએ તો સરકાર આ કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત 7.5% વ્યાજ આપી રહી છે ખેડૂતો મિત્રો આ યોજનાની અંદર એવું નથી કે વધારે પૈસા રોકાણ કરવાના છે 1,000 રૂપિયાથી પણ તમે શરૂઆત કરી શકો તેની સાથે તમે અનલિમિટેડ પૈસાનું રોકાણ કરી શકો છો તો જેટલા પણ ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લેવો હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજનાનું ફોર્મ ભરી શકે યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના તેમાં તમારે પૈસા રોકવાના રહેશે અને તમે રોકેલા પૈસા જે છે તે મિત્રો ટૂંક જ મહિનાની અંદર ડબલ થતા પણ તમને જોવા મળી શકે કારણ કે વ્યાજ દર જે છે તે મિત્રો સારા જોવા મળી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો માહિતી મેળવી તો હવે ટીવી મફતમાં જોઈ શકાશે આપણે મિત્રો જણાવી દઈએ તો BSNL તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તેની ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત IFTV સર્વિસ શરૂ કરી છે જેના માધ્યમથી હવે દરેક લોકો જે છે તે મફતમાં 500 થી વધારે ટીવી ચેનલો લાઈવ જોઈ શકશે આ માટે મિત્રો તમારે કોઈ પણ સેટઅપ બોક્સની પણ જરૂર નહીં પડે કંપનીએ મિત્રો આ સર્વિસને હવે સત્તાવાર રીતે ગુજરાત ટેલિકોમ સર્કલમાં સેવા શરૂ કરી દીધી છે તો ભારતની મિત્રો પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સર્વિસ છે જેમાં મિત્રો તમારે સેટઅપ બોક્સની પણ જરૂર નહીં પડે સેટઅપ બોક્સ વગર 500 થી વધારે ચેનલો મિત્રો તમે મફતમાં જોઈ શકશો ભારતની પ્રથમ ફાઇબર આધારિત આ ઇન્ટરનેટની ટીવી સર્વિસ છે જે મિત્રો યુઝર્સને બફરિંગ વિના ક્લિયર ક્વોલિટીમાં 500 થી વધારે ટીવી ચેનલ મફતમાં દેખાડે છે તો મિત્રો હવે જે પણ ટીવીના રસિયાઓ છે તે મિત્રો BSNL ની અંદર આ જે પ્લાન છે તે કરાવી શકે તેમાં 500 થી વધારે ટીવી ચેનલો ફૂલ ક્લિયરિટી સાથે તમે મફતમાં આનંદ માણી શકશો
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો યુવાનોને મળશે 3000 રૂપિયાની દર મહિને સહાય, તેની પાછળની વાસ્તવિકતા શું છે તે જાણી લઈએ. તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે છે તે ખૂબ જ એક ઝડપથી મિત્રો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વોટ્સએપ ઉપર મિત્રો ખૂબ જ વધારે આ મેસેજ આવી રહ્યો છે. લગભગ મિત્રો આ મેસેજ તમારી પાસે પણ આવ્યો હશે. આ મેસેજમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થુ યોજના અંતર્ગત હવે સરકાર દેશના દરેક બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયાની સહાય આપશે. સાથે જ મિત્રો એક લિંક પણ શેર કરવામાં આવી છે, જેના ઉપર તમને રજીસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું છે, એટલે કે તે લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું ફોર્મ ભરી શકો. જો કે મિત્રો આવી કોઈ પણ લિંક તમારી પાસે આવે છે તો તમારે તેના ઉપર ક્લિક નથી કરવાનું, કારણ કે મિત્રો આ મેસેજ જે છે તેને ફ્રોડ ગણવામાં આવ્યો છે. સરકાર મિત્રો અત્યારે કોઈ પણ પ્રકારની બેરોજગાર ભથ્થુ યોજના ચલાવતી નથી કે જેમાં દર મહિને 3000 રૂપિયા આપવામાં આવતા હોય. તો મિત્રો આ પ્રકારનો કોઈ પણ મેસેજ તમારી પાસે આવે છે તો તેને ફ્રોડ સમજીને તમારે ઇગ્નોર કરી દેવાનો છે, કારણ કે મિત્રો સરકાર તરફથી આવી કોઈ પણ યોજના ચલાવવામાં નથી આવતી. આ યોજનાની જગ્યાએ મિત્રો કેટલાક કરગઠિયાઓ જે છે તે લૂંટવાની ઝાડ પણ બિછાવી શકે. તો જો મિત્રો તે ક્લિક કરો છો તમે લિંક ઉપર, તો તમારા ખાતામાં રહેલા પૈસા પણ મિત્રો જોખમમાં આવી શકે છે. તો આ પ્રકારના કોઈ પણ લાલચી મેસેજ ઉપર ભરોસો દેખાડવો નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતો સાથે મોટી છેતરપિંડી આ વિશે જોવા મળી છે. ત્યારે જણાવી દઈએ મિત્રો, ગુજરાતના ખેડૂતો અવારનવાર કોઈને કોઈ જાળમાં ફસાતા હોય છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતો સાથે મોટી છેતરપિંડી થઈ ગઈ છે. એક તરફ મિત્રો ખેડૂતો ખાતર બિયારણના વધતા જતા ભાવથી હેરાન પરેશાન છે, ત્યારે બીજી તરફ મિત્રો ઘણા સમય પહેલા ખાતરની અછત સર્જાઈ હતી. કોઈ પણ જગ્યાએ મિત્રો ડીએપી ખાતર મળતું ન હતું. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે ડીએપી ખાતર મળી રહ્યું છે. તેવામાં ખેડૂતો સાથે ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જણાયો છે, કારણ કે ખાતરની કોથળીઓમાંથી મિત્રો પથ્થર નીકળ્યા છે, જેની મિત્રો ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. અને આ પથ્થર નીકળવાથી મિત્રો ખેડૂતો જે છે તે રોષમાં ભરાયા છે, અને ખેડૂતોએ મિત્રો રોષ વ્યક્ત કરતા કૃષિ મંત્રીને પણ આ વાતની જાહેરાત કરી છે. રાજકોટમાં મિત્રો આ ઘટના બની છે, જેમાં ડીએપી ખાતરના નામે ખેડૂતોને કાંકરા પધરાવી દેવામાં આવ્યા છે. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો બોરવેલ નખાવવા માટે 90% સબસિડી મળશે. મિત્રો સુરતમાં કેન્દ્રિત મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ખેડૂતોને ટૂંક જ સમયમાં મોટો ફાયદો મળી શકે, કારણ કે મિત્રો ખેડૂતોને તેમના બંધ થઈ ગયેલા બોરવેલ એટલે કે ડાર શરૂ કરાવવા માટે 90% જેટલી સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. CR પાટીલે મિત્રો જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24000 જેટલા ખેડૂતોને આ લાભ મળશે, એટલે કે 24000 જેટલા ખેડૂતો પોતાના બંધ થઈ ગયેલા બોર અથવા તો ડારને ફરીવાર શરૂ કરી શકશે, અને તેના માટે 90% જેટલી મોટી સબસિડી સરકાર તરફથી આપવામાં આવશે. CR પાટીલે મિત્રો જણાવ્યું છે કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ખેડૂતોને ઘણા બધા ફાયદા મળી શકે અને પાણીની સમસ્યા દૂર થઈ શકે, તે માટે સરકારે આ જાહેરાત કરી છે. ટૂંક સમયમાં મિત્રો જ્યારે આ અંગે કોઈ પણ નવી યોજનાની જાહેરાત થશે ત્યારે હું તમને સૌથી પહેલા જણાવી આપીશ. તો આ મહિનો કેવો રહેશે તેને લઈને અંબાલાલે આપી મોટી આગાહી. મિત્રો તમે જાણો છો કે અત્યારે મિશ્ર ઋતુ ચાલી રહી છે, એટલે કે શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે હવે ધીમે ધીમે ઉનાળાની પણ શરૂઆત થવાની છે. અને મિત્રો માવઠાઓની પણ આગાહી છે, એટલે કે ત્રણેય ઋતુ મિત્રો અત્યારે મિશ્રમાં ચાલી રહી છે. તો દરેક ઋતુઓને લઈને અંબાલાલ પટેલે આપી દીધી છે મોટી જાહેરાત. રાજ્યમાં મિત્રો અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, અને ફેબ્રુઆરી મહિનાની અંદર મિત્રો મોસમમાં મોટો પલટો જોવા મળવાનો છે, કારણ કે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 50 કિલોમીટરની ઝડપનો અત્યારે પવન ફૂંકાવાની શક્યતા છે, આગાહી છે, જેને લઈને દરિયાની અંદર દરિયો ન ખેડવાની પણ સૂચના માછીમારોને આપવામાં આવી છે. ત્યારે આ મહિનામાં મિત્રો રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી જઈ શકે, એટલે કે ઉનાળાની શરૂઆત આ મહિનાના અંત સુધીમાં ધીમે ધીમે હવે થવા લાગશે. સાથે જ 15 તારીખથી ગરમીમાં વધારો થવાનો છે. 17 અને 19 તારીખ આસપાસ પવન પણ વધી જવાનો છે, એટલે કે મિત્રો ધીમે ધીમે ઉનાળો વધશે તેમ તેમ મિત્રો પવનની પણ ગતિ વધશે, જેથી લોકોને વધારે ગરમીનો અહેસાસ નહીં થાય, પરંતુ તાપમાનમાં ચોક્કસપણે વધારો થશે. તેની સાથે મિત્રો આંધી અને વંટોળનું પણ પ્રમાણ વધે, ધૂળની ડમરીઓ ચડે તેવી પણ મિત્રો આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે. ટૂંકમાં મિત્રો આ મહિનો જે છે તે મિશ્ર ઋતુવાળો જોવા મળશે. માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠું પડશે, એટલે કે આવનારો જે મહિનો છે મિત્રો માર્ચ મહિનો, તેની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેનાથી ગુજરાતમાં માવઠાઓ પડશે તેવી પણ અંબાલાલે આવનારા મહિનાને લઈને પણ આગાહી કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. 2,36,000 રૂપિયાનો દંડ
આજે જ ઉઘરાવી લેવામાં આવ્યો છે। મિત્રો ગઈકાલે જ સરકારે મોટી જાહેરાત કરી હતી કે ખાસ કરીને જેટલા પણ ગુજરાતના સરકારી કર્મચારીઓ છે એટલે કે સરકારી કામો કરે છે તેવા દરેક કર્મચારીઓને હવેથી હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે। જે પણ સરકારી કર્મચારી હેલ્મેટ નહીં પહેરે તેને ગેટ ઉપર જ એન્ટ્રી મળશે નહીં અને દંડ ચૂકવવો પડશે। તો આજે મિત્રો એક જ દિવસમાં પોલીસે 2,36,000 રૂપિયાનો દંડ ઉઘરી લીધો છે। ગુજરાત પોલીસની હેલ્મેટ ડ્રાઈવ મિત્રો બપોર સુધીમાં 474 સરકારી બાબુઓને ફટકાર્યા છે દંડ, જેમાં 2,36,000 રૂપિયાનો દંડ આજે ભરવો પડ્યો છે સરકારી કર્મચારીઓને। આજથી મિત્રો ગુજરાતમાં 4 મહાનગરપાલિકાઓમાં હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપને મિત્રો જણાવી દઈએ કે સરકારી જે મિત્રો પોલીસ અધિકારી છે સફીન હસન, તેમણે મિત્રો જણાવી દીધું છે કે જ્યાં સુધી દરેક સરકારી કર્મચારી હેલ્મેટ પહેરીને નહીં આવે નોકરીએ ત્યાં સુધી આ ડ્રાઈવ ચલાવવામાં આવશે। તો જે પણ સરકારી કર્મચારી હેલ્મેટ પહેરીને આવે છે તેમને હાથમાં ગુલાબનું ફૂલ આપવામાં આવે છે। જ્યારે જો કોઈ સરકારી કર્મચારી હેલ્મેટ પહેર્યા વગર આવે છે તો ગેટ ઉપર જ તેને દંડ ફટકારવામાં આવ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત, અમીરોની લોન માફ થાય છે તો ખેડૂતોની શા માટે નહીં? મિત્રો ખેડૂતોની હાલત અત્યારે બગડી છે, કોર્પોરેટ લોન માફી કરવામાં અત્યારે આવી રહી છે, ત્યારે અમીરોની લોન માફ અને મધ્યમ વર્ગનું જીવન ડરામ બન્યું છે। મધ્યમ વર્ગના લોકોને જીવવા માટે પણ અત્યારે મિત્રો બેઝિક સુવિધાઓ પણ મળતી નથી। ત્યારે મિત્રો કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું છે રાહુલ ગાંધી અને પૂછ્યું છે કે દરેક મહેનતને કારણે અર્થવ્યવસ્થાનું પૈડું ફરી રહ્યું છે, એટલે કે મિત્રો જે અર્થવ્યવસ્થા છે તેમાં માત્ર ને માત્ર અમીરોનો હક નથી, તેમાં મધ્યમ વર્ગના લોકો પણ ટેક્સ ભરે છે, મધ્યમ વર્ગના લોકોની પણ એમાં મિત્રો એટલો જ હક ધરાવે છે। તો સરકાર સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો આપશે કે નહીં તેવા પ્રશ્નો રાહુલ ગાંધીએ જણાવ્યા છે। સાથે જ મિત્રો તેમણે જણાવ્યું છે કે હાનિકારક જીએસટી અને આવકવેરાને કારણે ગરીબો અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બન્યું છે, કારણ કે અત્યારે મિત્રો બેઝિકમાં બેઝિક વસ્તુ પણ જો મિત્રો તમે રોડ ઉપર લેવા જાઓ છો તેના ઉપર પણ જીએસટી દરો નાખવામાં આવ્યા છે। તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગ કે જે મિત્રો રોજી રોટી લાવીને દરરોજનું ખાય છે તેના માટે ખૂબ જ મુશ્કેલી વધી ગઈ છે। રાહુલ ગાંધીએ મિત્રો સોશિયલ મીડિયા ઉપર એ પણ માહિતી આપી છે કે કોર્પોરેટ ગૃહોની લોન માફ કરવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતોની કરવામાં નથી આવતી, એટલે કે અમીરોની લોન માફ થાય છે તો ખેડૂતોની શા માટે નહીં તેવા પ્રશ્નો પણ રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવ્યા છે। મોદીજીના વિકસિત ભારતનું સત્ય તમારી મહેનત, પરંતુ તમને ફાયદો મળશે નહીં તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું। મિત્રો રાહુલની આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો જન્મ અને મરણના દાખલાને લઈને મોટા ફેરફારો થયા છે। તો જો મિત્રો તમારી ઘરે કોઈ બાળકનો જન્મ થવાનો હોય અથવા તો થયો હોય તો તેના જન્મના દાખલાને લઈને મોટા ફેરફાર છે, અથવા તો કોઈ પણ વ્યક્તિનું તમારા ઘરમાં મૃત્યુ અવસાન થાય છે તો તેના દાખલાની અંદર પણ મોટા ફેરફારો છે, તો આ જાણવા ખૂબ જ અગત્યના બનશે। આ નવા નિયમ અનુસાર મિત્રો હવે જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં વ્યક્તિનું નામ અને નિશ્ચિત ક્રમમાં લખ્યું હોવું ફરજિયાત છે। પહેલા મિત્રો જે રીતના દરેક પ્રૂફમાં આડા અવળા ગમે તે રીતે નામ હતા તે હવે લેવામાં આવશે નહીં। આપણે મિત્રો જણાવી દઈએ કે હવે દરેક પ્રૂફની અંદર જન્મ મરણના દાખલામાં સૌથી પહેલા વ્યક્તિનું નામ પોતાનું હોવું જોઈએ, ત્યારબાદ તેના પિતાનું નામ અને છેલ્લે અંતમાં અટક હોવી જોઈએ। આ જ ક્રમમાં મિત્રો નામ હશે તો સ્વીકારવામાં આવશે। અત્યાર સુધી મિત્રો કોઈ ચોક્કસ આને લઈને નિયમો નહોતા, પરંતુ હવે મિત્રો નિયમોમાં ફેરફાર થયા છે। આ કારણે મિત્રો હવે સરકારી દસ્તાવેજો, આધાર કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ તમામ જે મિત્રો પ્રૂફ છે તો આ દરેકના મિત્રો અપડેટ કરાવવું અને લિંકિંગની મુશ્કેલી મિત્રો અત્યારે વધી રહી છે, કારણ કે લોકોએ મિત્રો પહેલેથી કોઈ ફેરફાર કર્યા નથી અને હવે મિત્રો આ ફરજિયાત કરવામાં આવ્યું છે। તેની સાથે મિત્રો જન્મ મરણના દાખલા જ નહીં પરંતુ આધાર કાર્ડની અંદર પણ મિત્રો જે મેં તમને સૌથી પહેલા જણાવ્યું કે પહેલા પોતાનું નામ, બીજા નંબર ઉપર પિતાનું નામ અને છેલ્લે અટક એટલે કે સરનેમ લખવાડી રહેશે। તો આ નિયમ આધાર કાર્ડમાં પણ એપ્લાય થશે। તો મિત્રો પહેલા મિત્રો જેવી રીતના દરેક પ્રૂફમાં અલગ અલગ નામ ચલાવી લેવામાં આવતા હતા, હવે મિત્રો તે ચલાવવામાં નહીં આવે। નાની મોટી ભૂલ જણાશે તો પણ તમારે સુધારવી પડશે, નહીતર તમારા પ્રમાણપત્રો દાખલા નીકળશે નહીં। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હોળી અને દિવાળી ઉપર મળશે મફત ગેસ સિલિન્ડર। આપને મિત્રો જણાવી દઈએ તો દિલ્હીની અંદર 25 વર્ષથી વધારે સમય બાદ ભાજપની જીત થઈ છે, ત્યારે હવે દિલ્હીમાં મિત્રો દર દિવાળી અને હોળી ઉપર સરકાર મહિલાઓને આપશે મફત ગેસ સિલિન્ડર આપશે મિત્રો। સાથે જ ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયાનું પેન્શન પણ મળશે, સાથે જ 10 લાખ રૂપિયાની મફત સારવાર મળશે। આટલું જ નહીં, 5 રૂપિયામાં ભોજનની પણ સુવિધા છે અને સાથે જ ગર્ભવતી મહિલાઓને
21,000 રૂપિયાની પણ સહાય આપશે। તો મિત્રો આટલી મોટી ભેટોની જાહેરાત જે છે તે ભાજપ સરકાર દ્વારા અગાઉ ચૂંટણી પહેલા મેનિફેસ્ટોમાં જાહેરાત કરવામાં આવી હતી અને હવે મિત્રો દિલ્હીની અંદર પાકા પાયે ભાજપ સરકાર બહુમતી સાથે બની ગઈ છે। તો હવે મિત્રો સરકારે અગાઉ જે વચનો આપેલા છે તે હવે પૂર્ણ થશે અને દિલ્હીની અંદર દિવાળી અને હોળી ઉપર મફત સિલિન્ડર મળશે, તેની સાથે દર મહિને ગરીબ મહિલાઓને 2500 રૂપિયા પણ આપવામાં આવશે। ત્યારે મિત્રો મુખ્ય પ્રશ્ન તો એ થઈ ગયો કે દિલ્હીની અંદર 28 વર્ષ બાદ જ્યારે સરકાર બની છે ત્યારે ભાજપ સરકાર આ દરેક ભેટ આપી રહી છે। ગુજરાતમાં તો છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર છે, છતાં પણ ગુજરાતની મહિલાઓને શા માટે દર મહિને 2500 આપવામાં નથી આવી રહ્યા? ગુજરાતના લોકોને શા માટે 2 ગેસ સિલિન્ડર વર્ષે મફતમાં નથી આપવામાં આવી રહ્યા? અને ગુજરાતની મહિલાઓને શા માટે ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયા નથી આપવામાં આવી રહ્યા? આ દરેક મોટા પ્રશ્ન બની શકે, કારણ કે જો 30 વર્ષથી સરકાર હોય તો પણ અહીંયાના લોકો માટે આવી જાહેરાત થઈ નથી અને દિલ્હીમાં હજુ તો મિત્રો 28 વર્ષ બાદ સરકાર બની છે ત્યાં જ આ દરેક જાહેરાતો ચૂંટણી પહેલા અગાઉથી કરી દેવામાં આવી હતી। આ મુદ્દે મિત્રો તમારું શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકારે યોજનાઓ માટે નવું પોર્ટલ જાહેર કર્યું। આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા ખેડૂતોને અને ગુજરાતીઓ કે જે યોજનાના લાભ લેવા માંગે છે પરંતુ તેને પૂરતી માહિતી ક્યાંથી મેળવવી તેના વિશે ઘણો સંદેહ હોય છે। તો હવે મિત્રો માત્ર એક જ પોર્ટલ ઉપર તમે જશો ત્યાં મિત્રો A to Z દરેક માહિતી કેવી રીતના યોજનાનો લાભ લેવો, કઈ યોજનાની અંદર તમે સક્ષમ છો, દરેક માહિતી મળી જવાની છે। દરેક લોકો માટે મિત્રો યોજના માટે સરકારે મોટી ભેટ આપી દીધી છે, કારણ કે હવે એક સિંગલ વેબસાઇટ ઉપર તમને બધી માહિતી મળી જવાની છે। સરકારે મિત્રો આ માટે ખાસ કરીને નવું મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે। આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો રાજ્યના છેવાડાના નાગરિકો પણ કોઈ પણ કચેરીના ધક્કા ખાયા વગર પોતાના ઘરે મોબાઈલના માધ્યમથી જ બધી યોજનામાં લાભ લઈ શકે તેના માટે સરકારે આ માહિતી આપી છે। સરળતાથી મિત્રો હવે તમે દરેક માહિતી મેળવી શકશો। સરકારે જે મારી યોજના નામનું પોર્ટલ જાહેર કર્યું છે તે પોર્ટલ જે છે તે મિત્રો તમને ગૂગલ ઉપર મળી જશે। ગૂગલ ઉપર તમે મારી યોજના પોર્ટલ લખશો એટલે પોર્ટલ આવશે, એટલે કે વેબસાઇટ આવશે, તેના ઉપર તમને A to Z માહિતી મળી જશે। દરેક યોજના વિશે તમે ઘરે બેઠા જાણી શકશો અને અરજી કરી શકશો। તેના માટે તમારે કોઈ પણ સરકારી કચેરીઓએ હવે ધક્કા ખાવાની જરૂરિયાત પડશે નહીં। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી ભેટો, 5 મોટી જાહેરાતો। આપણે મિત્રો જણાવી દઈએ તો સરકારે 5 મોટી ભેટો ગુજરાતીઓને આપી છે જેનો ફાયદો ઉઠાવી શકો તમે। સૌથી પહેલી મિત્રો મોટી જાહેરાત, સરકારે મોટી ભેટ આપી છે કે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। બીજી મોટી ભેટ મિત્રો સરકારે સામાન્ય માણસોને એ આપી છે કે 1 કરોડ ઘર ઉપર પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે સરકાર તરફથી। ત્રીજી મોટી મિત્રો જાહેરાત એ કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આવનારા 5 વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે, એટલે કે આવનારા 5 વર્ષ સુધી રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને મફત અનાજ મળતું રહેશે। ચોથી મોટી એ જાહેરાત છે કે મિત્રો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ થશે। પાંચમી મોટી એ જાહેરાત છે કે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ચોથો તબક્કો શરૂ થશે, જેને અંદર ગામડાઓની અંદર અને શહેરોની અંદર સડક જે છે તે મિત્રો સુધારવામાં આવશે, જેના માટે 25,000 ગામડાઓને જોડવામાં આવશે, એટલે કે 25,000 જેટલા ગામડાઓ વચ્ચે રસ્તાઓ બનાવીને ગામડાઓ પરસ્પર જોડવામાં આવશે અને સડક રસ્તાઓ સારા કરવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ભિખારીઓને પૈસા આપશો તો થશે જેલ। મિત્રો ખાસ કરીને 1 જાન્યુઆરીથી જ ઇન્દોરમાં ભિખારીને પૈસા આપવા ઉપર FIR નોંધવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। કેન્દ્ર સરકારના મિત્રો એક પાયલોટ પ્રોજેક્ટ ઉપર કામ ચાલી રહ્યું છે, જેમાં ઇન્દોરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। માત્ર મિત્રો ઇન્દોર જ નહીં પરંતુ તેની સાથે સાથે દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ અને ગુજરાતનું અમદાવાદ સહિતના મુંબઈ, નાગપુર અને પટનાના એવા વિસ્તારો છે કે ત્યાં પણ મિત્રો પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે। ત્યાં મિત્રો જેટલા પણ રસ્તા ઉપર રહેતા ભિખારીઓ છે તેમને સરકાર જે છે તે આશ્રય એટલે કે રહેવા માટે સુવિધા આપશે અને નોકરી ધંધા માટે પણ મિત્રો સુવિધા કરી આપશે, એટલે કે કોઈ પણ ભિખારીઓને ભીખ માંગવી નહીં પડે તે મિત્રો નોકરી ધંધાની પણ સુવિધા સરકાર કરી આપશે, જેથી મિત્રો કોઈ પણ વ્યક્તિઓને જે છે તે ભિખારીઓને આપણે પૈસા આપવાની જરૂરિયાત નહીં રહે। આ પાયલોટ પ્રોજેક્ટ ઉપર મિત્રો સરકાર કામ કરશે અને જો મિત્રો તેના પરિણામ સારા આવશે તો સમગ્ર ભારતમાં પણ લાગુ કરવામાં આવી શકે છે।